અને આ છે મારી બેન હીર અને ફર્સ્ટ ટાઈમ બગીચે જઈ રહી છે. આપણે બગીચે આવી ગયા છીએ તો ચાલો આપણે જઈએ. જો અહીંયા ઘણા બધા હિંચકા છે, કસરત કરવાનું છે અને આપણે અહીંયા બહુ જ મજા આવી રહી છે. જો આ હિંચકા છે, આ છે મસ્ત કસરત કરવા વાળું, બહુ જ મજા આવે છે. વાવ, અહીંયા તો પ્લાન્ટ્સ પણ છે, બેસવા માટેની જગ્યા પણ છે, મસ્તના ગીટ્સ પણ છે. વાવ, અને અહીંયા ફોટોશૂટ કરવા જેવું પણ છે. તમે અહીંયા ફોટોશૂટ કરવા પણ જરૂર આવી શકો છો. તો ચાલો હવે આપણે તમને બધાય દેખાડીએ. શેમાં બેસાડી દીપાલી? આ નાના બેબીના સ્પેશિયલ હિંચકા છે, એમાં બેસાડી. કોને બેસાડી? હીર ને. અહીંયા આગળ જરીક પકડવાનું નથી એટલે પકડવું પડે. હા, પકડવી પડે નહીતર પડી જાય. તો હિંચકા પણ છે અને સ્લાઇડ્સ પણ છે. તો ચાલો હવે આપણે હિંચકો તો જોઈ લીધો, હવે આપણે સ્લાઇડ્સમાં જોઈએ. વાવ, અહીંયા તો બહુ મસ્ત સ્લાઇડ્સ પણ છે. તો હવે બીજી સ્લાઇડ્સ આપણે જોઈએ. આ સ્લાઇડ્સ પણ બહુ મસ્ત છે. તો હવે આપણે બીજી સ્લાઇડ્સ પણ જોઈએ. સ્લાઇડ પણ બહુ મસ્ત છે. હવે આપણે બીજી બાજુ જઈએ. આ તો નાના બેબીનું સેક્શન છે. હવે ઓલી બાજુ જઈએ. અહીંયા તો નાના બેબીનું સેક્શન છે. આ બધી જ વસ્તુ નાના બેબી છે. ચાલો, જો આ ચકડી છે, સ્લાઇડ્સ છે અને હિંચકો પણ છે. એમાં કોણ બેસી ગયું સ્લાઇડમાં? સ્લાઇડમાં તો હીર બેઠી છે. હેલો, હજી તો નાની છે, આપણે ખાલી ઊભી જ રાખી છે. ચાલ નીચે નથી આવો. નો કે હીર. ચાલો હવે આપણે બીજી બાજુ જઈએ. અહીંયા તો એક સેક્શન પણ છે અને અહીંયા જાજો તો લોકો અહીંયા જ હોય. Like, share and subscribe to our channel.